હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસમાં ભારેથી અતિભારે વરસાદની વ્યક્ત કરવામાં આવેલ ગંભીર આગાહીને પગલે ડભોઈ નગરપાલિકા તંત્ર પૂરેપૂરું સજ્જ અને એલર્ટ મોડમાં આવી ગયું છે. પાલિકા તંત્ર દ્વારા ડભોઈ નગરજનો માટે એક મહત્વપૂર્ણ જાહેર સૂચના ઇસ્યુ કરવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર આજે તારીખ 30 જુલાઈ 2026 ગુરુવારના રોજ સાંજે 6 કલાકથી શરૂ કરીને આગામી 24 થી 48 કલાક દરમિયાન વિસ્તારમાં મુશળધારથી અતિભારે વરસાદ પડવાની પૂર્ણ સંભાવનાઓ રહેલી છે. આ સંભવિત આફતને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા ભયગ્રસ્ત કે જર્જરિત મકાનોમાં વસવાટ કરતા લોકોને સલામતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે અન્ય સુરક્ષિત સ્થળે ખસી જવા સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત નગરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા રહીશોને પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય તે પહેલા જ અત્યારથી જ જરૂરી તમામ આગોતરા તકેદારીના પગલાં લઈ લેવા માટે અપીલ કરવામાં આવી છે. વધુમાં ભારે વરસાદ દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ જવાની કે પાવર કટ થવાની પૂરેપૂરી સંભાવના હોવાથી નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે અત્યારથી જ મોબાઈલ ફોન ચાર્જ કરી રાખવા તેમજ ઘરમાં દીવા, મીણબત્તી અને ટોર્ચ જેવા વૈકલ્પિક રોશનીના સાધનો હાથ વગર રાખવા સલાહ આપવામાં આવી છે. વરસાદી આફત કે ઇમરજન્સીની સ્થિતિમાં નાગરિકોની ત્વરિત મદદ માટે ડભોઈ નગરપાલિકા દ્વારા 24 કલાક કાર્યરત રહે તેવા ખાસ કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ કે ઇમરજન્સીમાં મદદ મેળવવા માટે નાગરિકો નગરપાલિકાના ટેલિફોન નંબર 026 63 257 342 અથવા લેન્ડલાઇન ઉપરાંત મોબાઈલ નંબર 75 672 027 72 પર તાત્કાલિક સંપર્ક સાધી શકશે. પાલિકા તંત્ર દ્વારા તમામ નાગરિકોને સતર્ક રહેવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરાયો છે. ડભોઈ નગરપાલિકાને અને વડોદરા જિલ્લા વહીવટી તંત્રને મળેલ સૂચના અનુસાર હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં લો ડિપ્રેશન સર્જાયું છે, જેના ભાગરૂપે આજે સાંજથી આગામી 24 થી 48 કલાક દરમિયાન વડોદરા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના હોય. આ પરિસ્થિતિમાં કોઈ જાનહાનિ કે કોઈ માલહાનિ ન થાય તે માટે સાવચેતીના તમામ પગલાં ડભોઈ નગરપાલિકા દ્વારા મહેરબાન ચીફ ઓફિસર જયકિશન તડવી સાહેબની સૂચના અનુસાર દરેક શાખાએ લેવાના શરૂ કરેલ છે, જેના ભાગરૂપે જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સાવચેત કરી તેઓને અન્ય વૈકલ્પિક સ્થળે ખસી જવા માટેની સૂચના પણ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે. નગરજનોને સાવચેત કરવા માટે રિક્ષા દ્વારા નગરમાં પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવેલ છે. તેમજ નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ બનાવી કંટ્રોલ રૂમમાં ટેલિફોન નંબર અને મોબાઈલ નંબરથી કંટ્રોલ રૂમ શરૂ કરેલ છે. કોઈપણ વ્યક્તિને કોઈપણ પરિસ્થિતિમાં મુશ્કેલી પડે તો આ કંટ્રોલ રૂમમાં સંપર્ક કરવાનું પણ ડભોઈ નગરપાલિકા દ્વારા લોકોને જણાવવામાં આવેલ છે.